તો મિત્રો વાત કરીએ આજના વિડીયોમાં આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 અને ચેપ્ટર નંબર 2 એટલે કે પાઠ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર। હવે તો કે શરૂઆત આપણે ક્યાંથી થાય તો કે શરૂઆત સમજીએ તો કે વ્યવહાર એટલે શું તો કે કોઈ પણ વસ્તુના બદલામાં નાણાંની આપ-લે થાય એટલે સામાન્ય રીતે આપણે એને વ્યવહાર કહી શકીએ। તો કે એ ધંધાકીય વ્યવહાર હોય। હવે આ જે ધંધાકીય વ્યવહાર છે એની અંદર બે પ્રકારના વ્યવહાર હોય। એક હોય આર્થિક વ્યવહાર અને બીજો હોય બિન આર્થિક વ્યવહાર। એટલે જે કંઈ પણ નોંધ છે એ આર્થિક વ્યવહારની થાય, બિન આર્થિક વ્યવહારની થાય નહીં। અને આ જે આર્થિક વ્યવહાર છે એમાં રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર અને બીજું તો કે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર અને અન્ય વ્યવહાર એટલે કે આગથી માલ ચોરાઈ ગયો, આગથી માલ બળી ગયો, માલ ચોરાઈ ગયો, આવા બધા પ્રકારના જે વ્યવહારો છે એને અન્ય વ્યવહારો તરીકે ધ્યાનમાં લઈ શકાય। અહીંયા ચેપ્ટરની અંદર આપણે સમજવાનું શું છે તો કે દાખલાઓને ધ્યાનમાં રાખતા સૌથી પહેલા તો કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। તો કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારનો આપણે મતલબ સમજી લઈએ તો આર્થિક વ્યવહાર એટલે કે જે કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની આપ-લે થાય તો એને આર્થિક વ્યવહાર કહેવાય। અને જે વ્યવહારમાં નાણાંનો આપ-લે ન થતું હોય એને બિન આર્થિક વ્યવહાર કહેવાય। જેમ કે સામાન્ય રીતે હું કોઈ બાળકને ટ્યુશન કરાવું અને એ ટ્યુશનની હું શું લઈશ તો કે ફી લઈશ એટલે આ આર્થિક વ્યવહાર થયો। તમે સામાન્ય રીતે કોઈ પણ ધંધા સાથે જોડાયેલા છો અને તમે જે ધંધો કરો છો એ ધંધાના બદલામાં તમે જે કંઈ પૈસા મેળવો છો એ આર્થિક વ્યવહાર થશે। પરંતુ એ ધંધામાંથી જો તમે તમારા બાળકને કશું આપો છો તો આ બિન આર્થિક વ્યવહાર થાય। હું અત્યારે મારા કોઈ બાળકને ટ્યુશન કરાવડાવું છું તો આ બિન આર્થિક વ્યવહાર થશે। આપણે દાખલાઓને બરોબર સમજી લઈએ, તમને બે વસ્તુ સમજાઈ ગયું, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। જોઈએ તો કે અહીંયા એક દાખલો આપેલો છે કે નીચે આપેલા વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો। નોંધ નંબર 1 એટલે કે 10,000 ની મિલકત ખરીદી। જુઓ હવે અહીંયા ત્રણ નિયમોને ખાસ ધ્યાન રાખવાના છે। તો કે અગાઉના હવે પછીના વિડીયોની અંદર પણ આપણે એ બાબતોને જોઈશું, પરંતુ અત્યારે હું તમને એક હાઇલાઇટ કરી દઉં કે સામાન્ય રીતે આવે તે ખાતે ઉધાર, જાય તે ખાતે જમા એટલે કે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ। આ ત્રણ નિયમો એમ કહેવાય કે નામાનું પાયો છે। જ્યાં સુધી તમે હવે 12th કોમર્સમાં આવશો, બીકોમમાં આવશો, એમકોમમાં આવશો અને ફરી પાછા તમે બીએડ કરશો, બીબીએમાં જાઓ છો, એમબીએમાં જાઓ છો, સીએમાં જાઓ છો, સીએસમાં જાઓ છો, ક્યાંય પણ જાશો, કોઈ પણ કોમર્શિયલ ફિલ્ડમાં જાશો એટલે આ ત્રણ નિયમો ઉપર આધારિત તમારે આખું નામું ભણવાનું હશે। એટલે અત્યારથી પરફેક્ટ મહેનત કરી લેજો જેથી કરીને ભવિષ્યમાં વાંધો આવે નહીં। 10,000 ની મિલકત ખરીદી। જો હવે મિલકત છે, મિલકત એટલે કે કોઈ પણ સામાન્ય રીતે જમીન છે, મકાન છે, ફર્નિચર છે, આ બધું શું છે? મિલકત છે। મિલકત ખરીદી એટલે મિલકત આવી પરંતુ પૈસા ગયા, આપણે એમને પૈસા ચૂકવ્યા હશે એટલે આ કયો વ્યવહાર થયો તો કે આર્થિક વ્યવહાર થયો। કયો વ્યવહાર થયો? આર્થિક વ્યવહાર થયો। તો કે મિલકત આવી, સામે તમે શું ચૂકવ્યું તો કે રોકડા ચૂકવ્યા એટલે મિલકત સામે રોકડ ચૂકવી એટલે આર્થિક વ્યવહાર થયો। બીજો વ્યવહાર જોઈએ તો 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી। 12,000 ની મિલકત છે, રાધા પાસેથી શાખ એટલે શું તો કે ઉધાર। શાખ એટલે શું તો કે ઉધાર। શાખ પર ખરીદી એટલે કે આ કયો વ્યવહાર થયો તો કે આર્થિક વ્યવહાર થયો। શાખ પર ખરીદી છે પરંતુ વ્યવહાર તો નાણાંથી જ થશે। દેવાદાર અને લેણદાર આ બંને વચ્ચેનો સંબંધ અહીંયા સ્થાપિત થાય છે। બીજું તો કે ₹20,000 માં મિલકત વેચી છે, સામે શું આવ્યું તો કે રોકડ આવી, મિલકતની સામે પૈસા મળ્યા એટલે આર્થિક વ્યવહાર કહેવાશે। નંબર 4 ₹22,000 માં મિલકત મીરાને શાખ પર વેચી। 22,000 ની મિલકત હતી, મીરાને શાખ પર વેચી, ઉધાર વેચાણ થયું પણ અહીંયા આર્થિક વ્યવહાર છે। એટલે કયો વ્યવહાર છે તો કે આર્થિક વ્યવહાર છે। સંબંધ કયો સ્થાપિત થાય છે તો કે જો અહીંયા લેણદાર અને દેવાદાર શાખ પર છે, અમુક સમય પછી પણ એમને પૈસા જે ઉધાર આપેલો છે માલ એના ઉપર પૈસા ચૂકવવા તો પડશે। બીજું જોઈએ ₹8,000 મજૂરીના ચૂકવ્યા। જુઓ મજૂરી છે, સેવા છે મજૂરી, પરંતુ આર્થિક વ્યવહાર કહેવાય। એટલે કે આર્થિક વ્યવહાર છે તો કે સેવા સામે શું ચૂકવી? રોકડ ચૂકવી। નંબર 6 ₹9,000 ભાડાના મળ્યા।
9,000 ભાડાના મળ્યા. એ મકાન ભાડું હોય, દુકાન ભાડું હોય, કોઈ પણ ભાડું હોય, 9,000 રૂપિયા મળે છે એટલે કે અહીંયા નાણાંનો ઉલ્લેખ થયો છે. નાણાં મળે છે એટલે આર્થિક વ્યવહાર થશે. પરંતુ શું થયું તો કે સેવા સામે રોકડ ચૂકવી છે. બીજું, સાતમું, રૂપિયા 15,000 નું દેવું ચૂકતે કર્યું. જુઓ, 15,000 નું જે દેવું છે એ ચૂકતે કર્યું. ભવિષ્ય એટલે ભૂતકાળની અંદર કોઈ માલ લીધો હશે, આની ઉપર એ દેવું થઈ ગયું હશે. એ દેવું હવે એમણે શું કર્યું છે તો કે બાકી રહેલા જે પૈસા છે એ પૈસા એમણે ચૂકવ્યા છે એટલે આર્થિક વ્યવહાર થયો. એટલે કે દેવાની રોકડમાં ચૂકવણી કરી. દેવાની રોકડમાં ચૂકવણી કરી. નંબર 8, રૂપિયા 8,000 નું લેણું પરત મળ્યું. આપણે કોઈને માલ આપ્યો હોય છે અને આપણી પાસે શું હોય છે તો કે જે તે વ્યક્તિ પાસે આપણે પૈસા માંગતા હશે. આ જે પૈસા માંગતા હશે એ ફરી પાછા જે તે વ્યક્તિએ શું કર્યા તો કે જે તે વ્યક્તિએ પૈસા શું કર્યા તો કે આપણને પરત કર્યા. એટલે કયો વ્યવહાર થશે તો કે આર્થિક વ્યવહાર થશે. નંબર 9, રૂપિયા 10,000 ના માલના ઓર્ડરનું વચન મળ્યું. જુઓ, ઓર્ડરનું મેં અત્યારે તમને કીધું કે ભાઈ મારી ઘરે માલ મોકલાવી દે છે. હજુ મેં કીધું છે, તમે માલ મોકલાવ્યો નથી, વ્યવહાર થયો નથી. એટલે વ્યવહાર થયો નથી એટલે આ કયો વ્યવહાર થશે તો કે બિન આર્થિક થશે. એટલે કે રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર લેણદારનો સંબંધ પણ અહીંયા થતો નથી. કેમ કે ફક્ત અને ફક્ત શું કર્યું, વચન આપ્યું છે. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. હજુ તો મેં આયોજન કર્યું છે કે ભાઈ મારે મિલકત ખરીદવાની થાય છે. મેં એક આયોજન કર્યું કે મારે હેલિકોપ્ટર લેવું છે. આ મેં ખાલી આયોજન કર્યું છે, હજુ લીધું નથી. પણ આ કયો વ્યવહાર થયો, બિન આર્થિક વ્યવહાર થયો. તમે પણ વિચારી શકો, વિચારી લો મારી પાસે મર્સિડીઝ હોય આફ્ટર 5 years, 5 વર્ષ પછી, અત્યારે વિચાર કરી લીધો બિન આર્થિક વ્યવહાર છે. જ્યારે તમે લઈ લેશો ત્યારે એ શું થઈ જશે, આર્થિક વ્યવહાર થઈ જશે. કેમ કે મર્સિડીઝ ની સામે તમે શું ચૂકવો છો, નાણાં ચૂકવો છો, પૈસા ચૂકવો છો એટલે આર્થિક થઈ જશે. પણ અહીંયા રોકડ વ્યવહાર નથી, દેવાદાર લેણદારનો સંબંધ પણ નથી. બીજું, વેચાણ વધારવા સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવી. જુઓ, હવે વેચાણ બરોબર કંપનીની અંદર થતું નથી એટલે સામાન્ય રીતે જેટલા પણ સેલ્સમેનો હતા બધાને ભેગા કર્યા, બધાને ભેગા કરી અને મીટિંગ બોલાવી કે તમે બધા આપણે મીટિંગની અંદર ડિસ્કસ કરીએ કે વેચાણને કઈ રીતે વધારી શકાય. આ વ્યવહાર કેવો છે, બિન આર્થિક વ્યવહાર છે. રોકડમાં કશું ચૂકવાતું નથી, રોકડમાં કશું મળતું નથી, દેવાદાર લેણદારનો સંબંધ પણ સ્થાપિત થતો નથી. તો આ હતા આપણા બિન આર્થિક અને આર્થિક વ્યવહારો. હવે બીજા વ્યવહારને આપણે સમજીએ તો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. જો અહીંયા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં મુકાતા હોય કે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર કોને કહેવાય, જોઈએ બરોબર આપણે એને લાઈન ટુ લાઈન સમજીએ તો કે રોકડ વ્યવહાર એટલે શું અને ઉધાર વ્યવહાર એટલે શું. કોન્સન્ટ્રેટ કરજો અહીંયા. તો એક તો કે રોકડ અથવા બેંક દ્વારા કોઈ પણ વ્યવહાર થાય અથવા તો રોકડ અથવા બેંકનો એની અંદર ઉલ્લેખ થયેલો હોય અથવા એના દ્વારા વ્યવહાર થયો હોય તો એને રોકડ વ્યવહાર કહેવાય. નંબર 2, રોકડ શબ્દનો ઉલ્લેખ થયો હોય, રોકડેથી માલ મળ્યો, રોકડેથી માલ વેચ્યો. આ રોકડ જે શબ્દ છે આ શબ્દનો ઉલ્લેખ થયો હોય તો એને રોકડ વ્યવહાર કહેવાય. બીજું, રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય. જુઓ, રોકડ કે ઉલ્લેખ અથવા રોકડ કે ઉલ્લેખ વ્યક્તિ, રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ એની અંદર થતો હોય નહીં. બીજું, રોકડ બેંક ખાતાને અસર કરે છે. રોકડ અથવા બેંક ખાતું છે એને સીધી અસર કરે છે. આગળ, પરિણામે એ તો કાં વધે છે કાં તો શું થાય છે, ઘટે છે. બીજું, ઉધાર વ્યવહાર કોને કહેવાય તો કે રોકડ બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. રોકડ અથવા બેંક દ્વારા ઉધાર વ્યવહારની લેવડ દેવડ થતી નથી. સ્વાભાવિક છે, તો ત્યાં રોકડ અને બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. બીજું, દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય. સ્વાભાવિક છે, અત્યારે જ આપણે જોયું ને, શાક પર માલ વેચ્યો, શાક પર માલ ખરીદ્યો. એટલે આની અંદર શું થાય તો કે દેવાદાર અને લેણદારનો સંબંધ થાય. રોકડા, તમે 5 રૂપિયાનો માલ લીધો, 5 રૂપિયા આપી દીધા, તમે પણ છૂટા ને એ પણ છૂટો. 5 રૂપિયાનો તમે માલ ખરીદ્યો છે અને તમારી પાસે ખિસ્સામાં પૈસા નથી. તમે એમ કહો છો ભાઈ હું 5 દિવસ પછી તને આવીને પૈસા આપી જઈશ, તો આ શું થશે, ઉધાર વ્યવહાર થયો, શાક પર વ્યવહાર થયો. બીજી વાત કરીએ, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય. જુઓ, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય પણ રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી.
ત્રીજું, આ વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર કરે છે. આ વ્યવહારમાં જે કોઈ પણ વ્યક્તિનું ખાતું છે એને ચોક્કસ અસર કરે છે. દાખલાની અંદર બરોબર સમજીએ એટલે આપણને સમજાઈ જશે કે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ. અહીંયા જોઈએ નંબર 1. 5000 નો માલ રોકડેથી વહેંચ્યો. કેટલા હજારનો માલ છે? 5000 નો માલ છે. રોકડેથી વહેંચ્યો. કયો શબ્દ આવ્યો? રોકડ. એટલે કે નીચેના વ્યવહારની આપણે ઓળખ કરવાની છે. ઉધાર વ્યવહાર છે કે પછી રોકડ વ્યવહાર છે? તો કે રોકડેથી વેચ્યો એટલે સ્વાભાવિક છે. જુઓ, માલ વેચ્યો. વેચ્યો એટલે માલ જે તે વ્યક્તિને આપ્યો. બદલામાં એ શું આપશે? આપણને નાણાં આપશે. આપણને નાણાં આપે એટલે મારા કિસ્સાની અંદર અત્યારે માની લો કે મેં 50 રૂપિયાનો માલ વેચ્યો છે. આ 50 રૂપિયાનો મેં માલ વેચ્યો છે. મારા ખિસ્સામાં અત્યારે 100 રૂપિયા પડ્યા છે. તો મારા ખિસ્સામાં જે 50 રૂપિયા બીજા વહેંચીશું માલ, એ 50 રૂપિયા ફરી પાછા મારા ખિસ્સામાં આવશે. એટલે કેટલા રૂપિયા થઈ જશે? 150 રૂપિયા થઈ જશે. 150. એટલે મારી પાસે રોકડમાં શું થાય છે? વધારો થાય છે. એટલે રોકડ શું છે? આવે છે. રોકડ આવે છે, ખિસ્સામાં નાખીશ એટલે રોકડમાં શું થશે? વધારો થશે. બીજું, 8000 નો માલ ખરીદ્યો. 8000 નો માલ ખરીદ્યો. ઓકે, તમારે એવું વિચારી લેવાનું કે હું કંપનીનો માલિક છું. વિચારોમાં શું જાય? જો આવું વિચારશો ને, દાખલો ફટાફટ સમજાઈ જશે, નામું બરોબર સમજમાં આવી જશે. અહીંયા તમારે શું? તો કે જુઓ, 8000 નો માલ ખરીદ્યો. હવે 8000 રૂપિયાનો માલ ખરીદ્યો. તમે 8000 રૂપિયા કોઈને આપ્યા, માલ ખરીદ્યો. એટલે આ વ્યવહાર કેવો થશે? જુઓ, તો કે અહીંયા આપણી પાસે કે રોકડનો ઉલ્લેખ છે નથી. નિયમને શું કીધું હતું? તો કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય. બીજું, રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય. રોકડનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિનો પણ ઉલ્લેખ ન હોય. અહીંયા ક્યાંય વ્યક્તિનો ઉલ્લેખ છે? તો કે નથી. તો કે રોકડ વ્યવહાર છે. એટલે રોકડ શું થાય છે? ઘટે છે. મારા ખિસ્સામાંથી હું 8000 રૂપિયાનો માલ લઈશ અને 8000 રૂપિયા હું જે તે વ્યક્તિને આપીશ એટલે મારા ખિસ્સામાંથી પૈસા જશે. મારી જે રોકડ છે એ રોકડમાં ઘટાડો થશે. 9000 નો માલ મીનાને વેચ્યો. જુઓ, 9000 નો માલ, જો અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ થયો, મીનાને વેચ્યો એટલે કયો વ્યવહાર બનશે? ઉધાર વ્યવહાર બનશે. મીનાને વેચ્યો છે એટલે ઉધાર વ્યવહાર બનશે. હવે રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી પણ રોકડેથી મીનાને વેચ્યો તો રોકડ વ્યવહાર થઈ જશે. બીજું જોઈએ, 2000 નો માલ નૂતનને રોકડેથી. જુઓ, અહીંયા આવ્યો શબ્દ રોકડ. એટલે કે 2000 નો માલ નૂતનને રોકડેથી વહેંચ્યો. કયો વ્યવહાર થશે? તમે જ કયો? રોકડ. સરસ, રોકડ વ્યવહાર થશે. અને રોકડ શું થાય છે? વધે છે. રોકડ વધે છે. ₹5000 પગાર ના ચૂકવ્યા. જુઓ, વ્યક્તિનો ઉલ્લેખ નથી, રોકડનો ઉલ્લેખ નથી. એટલે કયો વ્યવહાર થશે? તો કે રોકડ વ્યવહાર થશે. વ્યક્તિનો ઉલ્લેખ હોત, રોકડનો ઉલ્લેખ ન હોત તો કયો વ્યવહાર થશે? ઉધાર વ્યવહાર થશે. એટલે રોકડમાં શું થયું? ઘટાડો થયો. સ્વાભાવિક છે. પગાર ના ચૂકવ્યા. પૈસા આપણે આપવા પડશે. આપણે કંપનીના કોણ છીએ? માલિક છીએ. આપણે શું કરીએ છીએ? ખાતા રાખીએ છીએ. વ્યવહાર કોણ કરે છે? આપણા ચોપડે વ્યવહાર થાય છે. ખાસ ધ્યાન રાખજો. 6000 રૂપિયા 8000 વીમા પ્રીમિયમ ભર્યું. વીમા પ્રીમિયમ ભર્યું. જિંદગી કે સાથ ભી ને જિંદગી કે બાદ ભી. આ વીમા પ્રીમિયમ આપણે શું કર્યું? તો કે ભર્યું. આ વીમા પ્રીમિયમ જે આપણે ભરીએ છીએ એટલે આપણી રોકડમાં શું થશે? ઘટાડો થશે. વ્યવહાર કયો છે? રોકડ. કોને વીમા પ્રીમિયમ ભર્યું? નામ નથી. રોકડેથી ભર્યું એનો ઉલ્લેખ પણ નથી. એટલે કયો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર થશે. નામ અને રોકડ બંને ન હોય ત્યારે. બીજું, ₹200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. 200 નો માલ છે, નમૂના તરીકે મફત મળ્યો છે. તમે દુકાને જાઓ છો, ચોખાવાળા ભાઈ તમને એમ કે, કિરાણાવાળાની દુકાનવાળા ભાઈ તમને એમ કે અલ્યો આ તમે થોડોક માલ નમૂના સ્વરૂપે લઈ જાઓ, આના તમારે મને પૈસા દેવાના થતા નથી. એટલે જો તમને ફાવે તો તમે બીજો માલ વધારે લઈ જાજો જે તે ભાવથી. પરંતુ જે શરૂઆતમાં તમને નમૂનાનો માલ ચેક કરવા માટે આપે છે તેના પૈસા તમે ચૂકવતા નથી. હવે આગળ આપણે જોયું હતું કે જેની અંદર નાણાંનું મૂલ્ય રહેલું હોય તેને આર્થિક વ્યવહાર કહેવાય. જેમાં નાણાંનું મૂલ્ય ન હોય તેને બિન આર્થિક કહેવાય. એટલે આ વ્યવહાર કયો થયો? બિન આર્થિક વ્યવહાર થયો કે રોકડ કે વ્યક્તિને કોઈ પણ અસર થતી નથી. સરસ, આગળ વધીએ તો ₹5000 નું શ્રીજી ફર્નિચર. જો નામ આવ્યું, શ્રીજી ફર્નિચર માંથી
ફર્નિચર ખરીદ્યું, રોકડ શબ્દ નથી આવ્યો, નામ આવ્યું, કયો વ્યવહાર થશે? ઉધાર વ્યવહાર થશે. રોકડ શબ્દ નથી, પણ શ્રીજી ફર્નિચર માંથી શું કર્યું છે? ખરીદ્યું છે. 3200 કમિશનના મળ્યા. જુઓ, 3200 કમિશનના મળ્યા. નામનો ઉલ્લેખ નથી, રોકડનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર કયો થશે? રોકડ થશે. પણ જો રોકડનો ઉલ્લેખ હોત તો ખબર પડી ગઈ રોકડનો. જો ઉધારનો ઉલ્લેખ હોત, એટલે કે શાખ પર ઉલ્લેખ હોત, તો પણ ખબર પડી ગઈ કે ઉધાર વ્યવહાર છે. પરંતુ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને નામનો ઉલ્લેખ છે કે નથી, તો કે નથી, તો નથી, તો આ વ્યવહાર કયો થશે? રોકડ વ્યવહાર. પણ છે, હોય, જેમ કે 3200 કમિશનના મીના એ ચૂકવ્યા, મીના આવી, તો આ કયો વ્યવહાર થઈ જાય? ઉધાર વ્યવહાર થઈ જાય. એટલે અહીંયા 3200 કમિશનના મળ્યા, રોકડ વ્યવહાર. એટલે રોકડ શું છે? વધે છે, મળે છે, આવે છે, આવે તે ખાતે ઉધાર, રોકડ વૈધી. બીજું 10,700 નોંધ, 700 ટેલિફોન બિલના ચેક થી રોકડા ચૂકવ્યા. ચેક થી, ચેક શબ્દ આવ્યો છે, રોકડા ચૂકવ્યા, પણ આપ્યું છે શું? ચેક આપ્યું છે. ચેક આપી હોય તો આપણા શું ડાયરેક્ટ ચેકમાં? ચેક એટલે પૈસા છે, ડાયરેક્ટ આપણે આપણા ગલ્લાની અંદર એને પૈસા સ્વરૂપે આપી દેશું? નહીં. ક્યાં નાખીશું? બેંકમાં નાખીશું. એટલે બેંકમાં નાખીશું એટલે એ બેંકની અંદર આપણી સિલકમાં શું કરશે? તો કે 5000 ખાતામાં બોલતા હોય, 3200 રૂપિયા, સોરી 700 રૂપિયા ટેલિફોન બિલના આપણને મળ્યા છે, અત્યારે આપણે મળ્યા છે, લઈએ છીએ, તો 3200 રૂપિયા, સોરી 5000 હોય, 3200 આવે એટલે, સોરી 700 આવે એટલે 5700 આપણી સિલક થઈ ગઈ. પણ 5000 રૂપિયા આપણા બેંકના ખાતામાં છે, આપણે ભાઈ રોકડા નહોતા એટલે ચેક લખી નાખ્યો કે 700 રૂપિયા ટેલિફોન બિલના આપણે ચૂકવી દીધા ચેકથી. પૈસા ક્યાંથી કપાશે? બેંકમાંથી કપાશે. પૈસા કેટલા છે આપણા બેંકની અંદર? 5000 રૂપિયા. 700 બિલમાંથી આપ્યા, આપણે સોરી ચેકથી આપ્યા. વૈધા કેટલા? તો કે 4300 રૂપિયા આપણી બેંકમાં વધશે. એટલે બેંક સિલક શું થાય? તો કે ઘટી. બેંક સિલક શું થાય? ઘટી. બીજું 5000 ભાડાના ચેકથી મળ્યા, આવ્યા એટલે આપણી બેંક સિલક કેનાથી આવ્યા? ચેક. શબ્દનો ઉલ્લેખ છે, કયો છે? ચેક. એટલે કે વ્યવહાર કયો થયો? તો કે રોકડ વ્યવહાર થયો. કયો વ્યવહાર થયો? રોકડ વ્યવહાર થયો. અને બેંક સિલકમાં શું થયું? પૈસા આવ્યા એટલે તો કે વધારો થયો. શું થયું? વધારો થયો. આવી જ રીતે બીજા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સામાન્ય રીતે આખા ચેપ્ટરનું આપણે કન્ક્લુઝન અને હવે પછીના વિડીયોની અંદર બીજા મુદ્દાઓને પણ આપણે જોઈ લેશું. એટલે સમયગાળો ખૂબ ઓછો છે. રિપીટ વિડીયો જોવાનું રાખો, બરોબર પેન નોટ લઈ પોઝ કરો, લખો, સમજો અને ત્યારબાદ જો તમે પરીક્ષા ભરવા જશો તો સારામાં સારું પરિણામ તમે મેળવી શકશો એ આશા સાથે જોતા રહો મારી YouTube ચેનલ એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ. ધન્યવાદ.